મારું નામ ગોહિલ અરુણ છે. હું પાટણના રહેવાસી છું. આજે સવારે જ્યારે અમે અમારી ગામની ચોકડી તરફ આવ્યા ત્યારે અમને જે અમારો કાંચ છે તેની અંદર મૃત માછલી જોવા મળી. તો અમને એમ લાગ્યું કે આ કોઈ કેમિકલયુક્ત પાણી મળ્યું છે, તેના લીધે મૃત્યુ પામી છે. તો અમે મામલતદારશ્રીને જાણ કરી ને મામલતદારશ્રી જ્યારે અહીંયા આવ્યા તો અમે તપાસ કરી ને તપાસ કરતાં જ્યારે અમે આગળ આવ્યા તો એ જે સુપરફોર્મ કંપની છે ને તેના ગેટની સામે ત્યાં એ કાચ પૂરો થાય છે. તો અહીંયાથી જ અમને એવી શંકા છે કે તે ડ્રેનેજમાંથી પાણી આવે છે કેમિકલયુક્ત, તેના લીધે આપણે જે મચ્છી છે તે મૃત પામેલ છે. એની અમે જાણ અંદર કંપનીના સાહેબને બી કરી છે. કયા સાહેબને તમે જાણ કરી હતી? કંપનીના ભાઈ કરીને છે એચઆરના, તેમને જાણ કરી છે. ગવર્મેન્ટના કયા અધિકારી સાથે તમે વિઝિટ કરી? મામલતદારશ્રી સાથે વાગરા. બીજા કોણ અધિકારી હતા તમારી સાથે? કરોડરાના તલાટીશ્રી હતા. કે તમે આ શું છે મતલબ કે મચ્છીમય રીતેનું કારણ તમને કઈ રીતે થયું કે શંકા એવી જાય છે કે કંપનીમાંથી જે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે તેના કારણે જ આ મચ્છી મૃત પામેલ છે. અગાઉ આ કંપની સાથે આવો કોઈ બનાવ બનેલો છે ખરો? હા, અગાઉ પણ 2-3 વાર આવું થઈ ચૂકેલ છે. જ્યારે બી ચોમાસાની સિઝન આવે છે ત્યારે આ વસ્તુ અમને વારે ઘડીએ જોવા મળે છે. ગવર્મેન્ટ દ્વારા એને કોઈ નોટિસ કે એવું કોઈ કંપનીને આપેલ છે? અગાઉ 2 વાર નોટિસ આપેલ છે. કઈ કંપનીને આપી હતી? UPL 12 સુપરફોર્મ.